સંયોજનોનો કયો સમૂહ NaHCO3 કસોટી આપે છે? હવે જે NaHCO3 છે એ સ્વભાવે બેઝિક છે અને જ્યારે પણ કોઈ એસિડ સાથે બેઝની પ્રક્રિયા કરીએ જેમ કે Na2CO3 અથવા તો NaHCO3 તો એ પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરીને બેઝ છે એ CO2 ના ઉભરા આપે છે. તો હવે આપણને જે 3 સ્પીસીઝ આપેલી છે એમાંથી જે પ્રબળ એસિડ હશે તે CO2 ના ઉભરા આપશે. તો પહેલી સ્પીસીઝ છે એની અંદર OH આવેલો છે એટલે કે ફિનોલ છે અને ફિનોલની સાથે NH2 ગ્રુપ આવેલા છે. આપણે જાણીએ છીએ કે NH2 ગ્રુપ છે એ બેઝિક છે અને ફિનોલ ગ્રુપ છે એ ખૂબ જ ઓછો એસિડિક છે. તો નિર્બળ એસિડ હોય એ CO2 ના ઉભરા આપશે નહીં. એટલે પેલું જે છે એ CO2 ના ઉભરા નહીં આપે. બીજું ઓપ્શન છે એમાં કાર્બોક્સિલિક એસિડ આપેલું છે, બેન્ઝોઇક એસિડ આપેલો છે. તો બેન્ઝોઇક એસિડ છે એ પ્રબળ એસિડ છે આપણે જાણીએ છીએ અને તે NaHCO3 સાથે પ્રક્રિયા કરીને CO2 ના ઉભરા આપશે. ત્રીજું જે ઓપ્શન છે એમાં પણ એ પ્રબળ એસિડ છે કારણ કે ફિનોલ તો છે પણ એની સાથે નાઇટ્રો ગ્રુપ જોડાયેલું છે જે પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ હોવાથી તે શું કરે છે તો કે આ OH જે ફિનોલ છે એની એસિડિક પ્રબળતા વધારી દે છે અને એટલે તે એસિડ પ્રબળ બની જાય છે અને એ પણ CO2 ના ઉભરા આપશે જ્યારે NaHCO3 સાથે પ્રક્રિયા થશે ત્યારે. તો આપણો રાઈટ આન્સર છે 2 and 3. સાચો જવાબ છે 2 and 3. ઓકે, હવે મિકેનિઝમ જોઈએ કે બંને સાથે કેવી પ્રક્રિયા થાય છે. તો બીજું પેલા ઓપ્શન જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ વાળું જે આપેલું છે બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન COOH અને જ્યારે આપણે NaHCO3 સાથે પ્રક્રિયા કરીએ ત્યારે સોડિયમ બેન્ઝોએટ મળે છે COONA પ્લસ બીજું આપણને શું મળે છે કારણ કે અહીંયા જે હાઇડ્રોજન છે એનું અહીંયા વિસ્થાપન થાય છે. કોના દ્વારા તો કે સોડિયમ દ્વારા વિસ્થાપન થાય છે અને આ હાઇડ્રોજન આની સાથે મળીને H2CO3 આપે છે. H2CO3 પ્લસ આપણને CO2 ના ઉભરા મળે છે. ઓકે, CO2 ના ઉભરા છે આની અંદરથી મળશે આપણને. H2CO3 છે આગળ પ્રોસેસ થઈને CO2 પ્લસ H2O માં કન્વર્ટ થશે. ઓકે, તો આ વચ્ચેનું સ્ટેપ છે. ઓકે, અને H2CO3 મળે છે. ફર્ધર H2CO3 નું શું થાય છે તો કે એમાંથી H2CO3 માંથી CO2 ગેસ બને છે અને પાણી દૂર થાય છે. એવી જ રીતે ત્રીજી જે સ્પીસીઝ આપેલી છે એની મિકેનિઝમ આપણે જોઈએ. તો OH આવેલું છે, ફિનોલ આપેલો છે અને ફિનોલમાં ટ્રાઇનાઇટ્રોફિનોલ આપેલું છે. NO2 3 ગ્રુપ આવેલા છે. NO2 ઓકે, તો આને લીધે શું થાય છે કે NO2 પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક હોવાથી એ એસિડિકતાને વધારી દે છે. તો આ જે હાઇડ્રોજન છે ફિનોલનો જે હાઇડ્રોજન છે એ વધારે એસિડિક બને છે અને H+ તરીકે દ્રાવણની અંદર રિમૂવ થાય છે અને જ્યારે આપણે NaHCO3 સાથે પ્રક્રિયા કરશું NaHCO3 સાથે જ્યારે પ્રક્રિયા કરશું આપણે ત્યારે શું થશે કે આ સોડિયમ છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને Na આપશે.
ઓકે, બાકીના જે NO2 છે એ એઝ ઇટ ઇઝ રહેશે, NO2. ત્યારબાદ શું મળે છે આપણને નેક્સ્ટ, તો કે અહીંયા હાઇડ્રોજન છે એ એડ થઈને H2CO3 બને છે, H2CO3, અને H2CO3 આગળ છે એ શેમાં કન્વર્ઝન પામે છે, તો કે CO2 એના ઉભરા મળે છે પ્લસ H2O દૂર થાય છે. તો આની અંદર પણ આપણને CO2 ના ઉભરા મળે છે. તો આપણે જોવા જઈએ તો બીજું જે બંધારણ છે, ઓકે, આ બીજું બંધારણ અને ત્રીજું બંધારણ, આ બંને બંધારણ આપણને NaHCO3 કસોટી આપે